હવે વાત રાજધાનીની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી જીતે તો પણ ત્રણેયનો ત્રિકોણ તૂટશે। આમ આદમી પાર્ટીથી લઈને કોંગ્રેસ ભાજપ સુધી દરેક પક્ષો પાસે જીતનો ચોગ્ગો ફટકારવાનો અવસર છે। શનિવારે બપોર સુધીમાં દિલ્હીમાં સરકારની સ્થિતિ ક્લિયર કટ થઈ જશે। આમ આદમી પાર્ટી સત્તા જાળવી રાખશે કે પછી ભાજપનો 27 વર્ષે જે લાંબો વનવાસ ચાલી રહ્યો છે સમાપ્ત થશે કે પછી કોંગ્રેસ 12 વર્ષ બાદ ફરી દિલ્હીની ગાદી પર આરૂઢ થશે। પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। દિલ્હીના ચૂંટણી ભૂતકાળ પર નજર કરીએ તો રાજ્યમાં સત્તાનો ત્રિકોણ રહ્યો છે। 1998થી 2008 સુધી કોંગ્રેસે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓ જીતી હતી। દિલ્હીમાં કોંગ્રેસ 3 વખત, આમ આદમી પાર્ટી 3 વખત ચૂંટણી જીતી છે, જ્યારે ભાજપ 1 વખત ચૂંટણી જીત્યું છે। એક ટર્મમાં 3 મુખ્યપ્રધાન આપી ચૂકી છે। તેથી 2025ની ચૂંટણીમાં જીતે ગમે તે પણ પક્ષ ત્રિકોણ તોડીને ચોગ્ગો જરૂર ફટકારશે। તો 1993ની દિલ્હી ચૂંટણી જીત્યા બાદ ભાજપે પહેલી વખત દિલ્હીમાં સરકાર બનાવી હતી, પરંતુ 1998માં ચૂંટણીમાં હાર બાદ સત્તા ગુમાવ્યા બાદ પાર્ટી અત્યાર સુધી વિપક્ષમાં છે। ભાજપ સરકારની આ એક ટર્મમાં 3 મુખ્યમંત્રી હતા: મદનલાલ ખુરાના, સાહિબસિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ, જેમને મુખ્યપ્રધાન બનાવાયા। 1998માં શીલા દીક્ષિતના નેતૃત્વમાં કોંગ્રેસે ભાજપને હરાવી દિલ્હીમાં સરકાર બનાવી અને 2003 અને 2008માં પણ સત્તા જાળવી રાખી। દિલ્હીમાં સતત 3 વખત સરકાર બનાવનાર કોંગ્રેસના વિજય રથને 2013ની ચૂંટણીમાં ભાજપ અને તત્કાલીન નવા પક્ષ એટલે કે આમ આદમી પાર્ટીએ રોકી લીધો। 3 વખત સત્તારૂઢ કોંગ્રેસ માત્ર 8 બેઠકોમાં સમેટાઈ। આમ આદમી પાર્ટીની વાત કરીએ તો 2013ની ચૂંટણીમાં 28 બેઠકો મળી। કેજરીવાલના નેતૃત્વમાં પક્ષ ભાજપ પછી બેઠકોની દ્રષ્ટિએ બીજા ક્રમેનો સૌથી મોટો પક્ષ બન્યો। 2013માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સંયુક્ત રીતે સરકાર બનાવી। આ સરકાર 49 દિવસ સુધી ટકી શકી હતી, જે પછી 2015ની વિધાનસભા ચૂંટણીમાં જનાદેશ આમ આદમી પાર્ટીના તરફેણમાં આવ્યો। 2015થી 20 સુધી દિલ્હી પર આમ આદમી પાર્ટીનું રાજ રહ્યું। 2020માં પણ આમ આદમી પાર્ટીની ચૂંટણીમાં જીત થઈ। કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યપ્રધાન બન્યા। 2020થી 2024 સુધી કેજરીવાલ દિલ્હીના મુખ્યપ્રધાન પદે રહ્યા હતા। શીલા દીક્ષિત અને કેજરીવાલ બંને 3 વખત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। ભાજપે સરકાર 1 વખત બનાવી, પરંતુ એક જ ટર્મમાં 3 નેતા મુખ્યપ્રધાન પદે રહી ચૂક્યા છે। તેથી જો ભાજપ જીતે તો દિલ્હીમાં ભાજપના ચોથા મુખ્યપ્રધાન હશે।